અને એક મહત્વના સમાચાર, સુરત મિની બજાર ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી છે। 4 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવા કવાયત શરૂ થઈ છે। શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગથી દોડધામ। આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આખો વિસ્તાર ધુમાડામય થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર વિસ્તારની અંદર ભારે આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો છે। ફાયર વિભાગની 4 ગાડીઓ હાલમાં બેઝમેન્ટમાં જે આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયાસમાં છે। હજુ પણ જરૂર પડશે તો વધુ ફાયરની ગાડીઓ મંગાવવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે, ત્યારે ગાંધીનગરના કલોલ ખાતે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી। કલોલના હોટલ સિલ્વર પ્લેટમાં વિશાળ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ બાદ અમિત શાહ સાબરમતી ખાતેથી સાંસદ ખેલ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવશે અને બાદમાં સાંજે 7 વાગે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે। પોતાના પરિવારની દુકાન ચલાવવા માટે સરદાર સાહેબનું સન્માન ના કર્યું। સરદાર પટેલ જેવા મહાપુરુષનું સંસ્કાર જ્યાં થયા ત્યાં કોઈ સ્મારક ના બન્યું। કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી અથવા ભાગીદાર રહી ત્યાં સુધી સરદાર સાહેબને ભારત રત્નનો એવોર્ડ ના મળ્યો। જેનો એવોર્ડ પર સૌથી પહેલો અધિકાર હતો એ માણસને એવોર્ડ મળતા મળતા 40 વર્ષ થઈ ગયા। ભાઈ 40 વર્ષ સમગ્ર દેશની અંદર લોકોના હૃદયમાં સરદાર, લોકોના મનમાં સરદાર, દેશના ઇતિહાસમાં સરદાર, પણ સરદારનું ના સ્મારક મળે ના મ્યુઝિયમ મળે। અને બનાયા તો એ આધા અધૂરા અધકચરા મ્યુઝિયમો બનાવ્યા। નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા અને સ્મારક સરદાર સાહેબનું બનાવવાનું કામ નરેન્દ્ર મોદી। ભારતીય જનતા પાર્ટીએ 1950 થી આજ સુધી જ્યારથી જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પોતાનો ચુનાવ ઘોષણા પત્ર, સંકલ્પ પત્ર સરદાર સાહેબના અધૂરા સપના પૂરા કરવાનું રાખ્યું। સરદાર સાહેબના મનમાં એક કસક અંતિમ સમયે જરૂર રહી ગઈ કે કાશ્મીર સાથેનું ભારતનું જોડાણ પાકું જોડાણ નથી, અધકચરું। કલમ 370 અને 35 એ ભારતના કાશ્મીર સાથેના જોડાણને એક કાચા સૂતરના તારથી જોડતી। પરંતુ સરદાર સાહેબની દૂરંદેશીથી કે સંવિધાનમાં જ્યારે 370ની કલમ નાખી ત્યારે એને અસ્થાયી બનાવી, ટેમ્પરરી બનાવી અને ટેમ્પરરીને ઉખાડી ફેંકવાનું કામ બીજા ગુજરાતી સપૂત નરેન્દ્ર મોદી। 5મી ઓગસ્ટ 2019 ઐતિહાસિક દિવસ નરેન્દ્રભાઈએ 370મી કલમ ઉખાડીને ફેંકી દીધી અને એની પર હવે ભારતના સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે પણ થપ્પો લગાવી એને વૈધાનિક માન્યતા આપવાનું કામ। ભારતમાં આવેલા કાશ્મીરમાં પાક ઓક્યુપાઈ કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ ને કોંગ્રેસના જમાનામાં જે આતંકવાદ વકરેતો એ વખતે શરણાર્થી બનેલા આપણા કાશ્મીરી પંડિતો નરેન્દ્રભાઈએ હમણાં બંધારણ સુધારી એમાંથી 3 સીટો એમને આપવાનું કામ કર્યું અને પાક ઓક્યુપાઈ કાશ્મીર જેની પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે ત્યાં પણ 26 સીટો એમના માટે રિઝર્વ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી
મારું ચોક્કસ માનવું નરેન્દ્રભાઈ જે રીતે દેશને દુનિયામાં આગવું અને ગૌરવવંતું સ્થાન અપાઈ રહ્યા છે, સરદાર સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં આ સંતૃષ્ટિ સાથે સ્વપ્ન પૂરા કરવાની ચેનની નીંદ લેતો છે. નરેન્દ્રભાઈએ આ 10 વર્ષની અંદર ભારતને સમગ્ર દુનિયાની સામે એક મજબૂત અને વિકાસના રસ્તા પર ધસમસતો દેશ બનાવવાનું કામ કર્યું. જે ભારત ક્યારે કલ્પના ના કરી શકે એવા કામો પૂરા થયા. ચંદ્રમા પર તિરંગો લઈ આપણું ચંદ્રયાન ઉતર્યું અને ત્યાં શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ આપણા ચંદ્ર. G20 સમિટમાં દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જ સમયે નતમસ્તક થઈને ઉભા હોય એ દ્રશ્ય સમગ્ર દુનિયામાં રહેતા ભારતીયોની છાતી ગજ ફૂલાવે એવું દ્રશ્ય. 11મા નંબરે ઝોલા ખાતી આપણી અર્થવ્યવસ્થા એને 5મા નંબરે 10 વર્ષની અંદર જ લાવવાની વાત કરી. અને હું આજે કઈ જોઉં છું, કલોલવાલા નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ આપી દો, 5મા ટર્મથી નંબરેથી ત્રીજા નંબરનો કૂદકો મારવાનું નક્કી. 60 કરોડ ગરીબોના જીવનમાં. અને સમાચાર ઉપર નજર કરીએ. ગોધરાના ગઢ ચુંદડી ગામે હાઈવે રોડ પર પંચમહાલ એલસીબીએ દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે. જૂના કપડાની આડમાં છુપાવીને દારૂ હરિયાણાથી વડોદરા લઈ જવાઈ રહ્યો હતો. હાઈવે પર નાકાબંધી કરી એલસીબીએ 12,56,000ના દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. વિદેશી દારૂની 388 નંગ બોટલ સાથે કુલ 22,49,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના બારડોલીમાં બે સગા ભાઈઓ વચ્ચે મારામારી થઈ. ગાંધી રોડ પર બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો જાન લેવા સુધી પહોંચી ગયો, જેમાં સાજીદે ઘરમાંથી તલવાર લઈ જાહેરમાં નીકળ્યો હતો. સાજીદ અને જાકીર બંને ભાઈઓએ ઝપાઝપી કરી હતી. બારડોલીમાં તલવાર અને ચપ્પુ જેવી ઘાતક હથિયારોથી વાર કરવાનો સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો પણ આવા તત્વોથી હવે કંટાળ્યા છે. આ ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસને થતાં મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી તલવાર કાઢનાર સાજીદ નઈમ રાયનને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું. બાળ દીપડો બીમાર હાલતમાં હોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો. દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે. વન્ય પ્રાણી દીપડા બામરોલી નર્સરી ખાતે ઉપર લાવવામાં આવેલ છે. આ પછી વેટરનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ થશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અંબાજીમાં નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનું અધિવેશન યોજાયું હતું, જેમાં 1000 કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં નિવૃત્ત કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ઈપીએફઓ સહિત હાયર પેન્શન અને મેડિકલ પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે વિદ્યુત કર્મચારીઓ પોતાના જીવના ભોગે સતત કાર્યશીલ રહે છે, છતાં અમારી સાથે પેન્શનના નામે મજાક થઈ રહી હોય તેમ લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની ઘણી બધી એવી સ્કીમ છે જેમાં એનરોલમેન્ટ કરવું જોઈએ. એકમાત્ર ઉદ્દેશ કે અમને પેન્શન નહીં આપવું એવા ઉદ્દેશ સાથે આગળ વધી રહેલી સરકારને આ તબક્કે હું એટલું ધ્યાનમાં લાવવા માગું છું કે આ અમારી વ્યાજબી માગણી એક માનવતાની રાહે પણ મંજૂર કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની મીટિંગ જૂનાગઢમાં યોજાઈ હતી, જેમાં પ્રવીણ તોગડિયા તેમજ પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ હોદ્દેદારો મીટિંગમાં જોડાયા હતા. રામ મંદિર બની રહ્યું છે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રામ મંદિર આનંદ મહોત્સવની ઉજવણી કરશે, જેમાં 8 કરોડ દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે. कि उसमें लिखा होगा कि राम मंदिर हमने बना लिया, काशी मथुरा बना लेंगे, ये डिजाइन पर दीपक होंगे. उनमें लिखा होगा धन्यवाद
1.25 रुपया देने वाले 8 करोड़ हिंदुओं को, धन्यवाद 8 लाख कार सेवकों को, धन्यवाद हुतात्मा कार सेवकों को, धन्यवाद राम मंदिर आंदोलन के महानायकों को। यह लिखा होगा, उन पर ही दीपक होगा, यह करके आनंद, धन्यवाद और काशी मथुरा का संकल्प, यही हमारा राम मंदिर का आनंद उत्सव होगा। ભાવનગરમાં વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્સપોની અંદર રાજ્ય અને દેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે તેવા હેતુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમનું આયોજન કર્યું। શહેરના જવાહર મેદાન ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ એક્સપો ફેરની મુલાકાત લીધી હતી। આ ઇન્ડસ્ટ્રીયલ ફેરને 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી। આ પારિવારિક ફેરમાં ઘરના બારણાથી શરૂ કરીને તમામ પ્રકારની જરૂરિયાતો, ઉદ્યોગો માટે વિકાસની તકો એક જ સ્થળ પર છે। ફેરની અંદર અનેકવિધ આકર્ષણ હોવાથી નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના સફળ કાર્યક્રમો થકી દેશમાં ઉદ્યોગ અને રોજગાર ધંધાને વધુ વેગ મળશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડીરોકાણને આવકાર્યું છે, મૂડીરોકાણ વધાર્યું છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વેટલેન્ડના પક્ષી